બોલતા હું શીખી ગયો પણ આ વસ્તુ એ વાત છે. આપણે વાત કરી ફિયર ઓફ ડેથ એટલે કે મૃત્યુના ડર વિશે. મૃત્યુ શું છે અને એનો ડર શું છે એની વિશે. મૃત્યુ આમ અત્યારે પહેલા તો મૃત્યુને એક્સપ્લેન કરવા માટે, મૃત્યુને સમજવા માટે પહેલા તારે જીવન સમજવું પડે, બરોબર? જીવન શું છે? ચોખ્ખા શબ્દોમાં નાનામાં નાની ડેફિનેશન દે તો જીવન શું છે? કાયદેસર બાયોલોજી, બાયોલોજીકલ સિસ્ટમ. બાયોલોજી વર્ક કરે, બે કેમિકલને ભેગા કરીને એની અંદર કેમિકલ નાનું જે એકબીજા રિએક્શન કરે, સેમ એની અંદર બોડીની અંદર બહુ બધા કેમિકલ મગજ આવતું હોય તો ન્યુરોન્સથી હાલે, બ્લડ સર્ક્યુલેશન થાય. એ આખી એની બાયોલોજી છે, બરાબર? સેલ્સ લેવલે તું જોવા જાય આખી બાયોલોજી, એક જીવન છે. અને મૃત્યુ કોને કહેવાય? એ બાયોલોજી ઊભી રહી જાય, બંધ થઈ જાય, એની જે ટાઈમ લિમિટ આવે, બરોબર? એમાં પછી ઓલું આપણે એક્સપ્લેન કરી ભાઈ હવે તમે તમારી જીવનની બાયોલોજી છે ને એને સાચવવાના ઘણા ઉપયોગ હોય, બરોબર છે? દાખલા તરીકે જીમ છે, સારી ડાયટ છે, સારું ખાવાનું, મતલબ જે હેલ્ધી છે, કે આ બાયોલોજી જે હેલ્ધી છે એ વસ્તુ તમે ખાઓ તો તમારી બાયોલોજી લાંબો ટાઈમ આવે, બરોબર? બાયોલોજી એન્ડ તો એક દિવસ થવાની છે. અને એ જ્યારે ઠપ થઈ જાય ત્યારે નામ મૃત્યુ, બરોબર? એટલે એ ઠપ થઈ જાય પછી ઘણા અત્યારે ઓલા એક્સપ્લેનેશન આવે કે ઓલો મૃત્યુ એક્સપિરિયન્સ કરીને એવું, પણ એ પ્રોપર ડેથ નથી હોતી. મેડિકલ ડેથ હોય છે પણ એમાંથી બહુ રેર કેસ એવા બને કે પાછું આપણે ચમત્કાર કહીએ કે ચમત્કાર રિયાલિટી ચમત્કાર ન હોય. દુનિયાની અંદર 700 કરોડ માણસ છે, તું વાત સમજ. દુનિયાની અંદર 700 કરોડ માણસ છે, એટલે 700 કરોડ માંથી 2-5 રેર કેસ એવા બને. નથી કહેતા મેડિકલ કે ઓલાને એમ કહી દીધું હતું કે દવાખાને તમે ત્રીજું કામ મરી ગયો, બરોબર? અને પછી કે અમે ઘેરે લઈએ વખત એ માણસ એવું તો ત્રીજો ઘણા એમ થાય કે સ્મશાને હાલતા થઈ ગયા હોય અને એ ઊભો થઈ જાય, બરોબર? એટલે મેડિકલ ડેથ એ બાયોલોજી 100% ન હોય, અમુક ક્યાંક ખૂણે ખાતે શરૂ હોય અને પાછી કોઇન્સિડન્સ એવા બને કે આખી બાયોલોજી પછી બાયોલોજી છે ભાઈ, એમાં આપણું કોઈનું ન હાલે, તો ભાઈ શરૂ થાય. એટલે બાયોલોજી એની રીતે વર્ક કરે છે પણ જ્યારે એકવાર 100% ઓફ થઈ ગઈ તો પછી ન એ રિકવર નથી થતી. એટલે આ લોકો એમ કે છે દવાખાને મરી ગયા એમ કીધું એટલે એનો મતલબ એવું નથી કે નહીં. આમ જોવા જઈએ તો 100% મેડિકલની ભાષામાં ડેથ હોય. એટલે મેડિકલ એ રીતના એક્સપ્લેનેશન કરે કે અત્યારે અમારું આને અત્યારે જે સિસ્ટમ હાલે છે એમાં અમારું જોઈને એમ કહેવાનું છે કે આ આવે રિકવર થવાની શક્યતા 99.99 ગઈ, તોય 0.1%. હા, પણ એટલા બધા માણસોમાં એક જ એવી શક્યતા બને. બાકી તમે રોજનું કેટલું માણસો મરે એમાં બધા આપણે વાત ડરની છે કે ભાઈ ડર માણસને બધાને રિયાલિટી છે કે હોય જ. ભાઈ ઘણા એવા હોય ને તું હું કહેતા હોય કે ભાઈ હું ઘણી વાર કોકને કહું કે તને કહું કે ભાઈ હું મોતથી નથી બીતો, કારણ કે રિયાલિટી છે, એક દી મરવાનું છે. એ સાચું છે, એક દી તો મરવાનું જ છે, 10 વર્ષના એ તો કાંઈ મરી જાય. પણ એક ડર હોય છે હંમેશા બધા, એ આપણને મળે જ છે પહેલેથી, બધાની સિસ્ટમમાં જ હોય છે કે ભાઈ બીક તો હોય. આમ હું મોત ભાળું છું કે ભાઈ સામો જે વાયર છે એ ખુલ્લો છે, હું ત્યાં નથી ચાલવાનો. હા, એ કી વાયર પર ઇલેક્ટ્રિસિટી હાલી જાય છે અને ખબર છે કે આ લાઈવ છે વાયર, એટલે તમે એને અડી શકવાના નથી. તમે હિંમતવાન ગમે એટલે હોય, હિંમત તમે ક્યાંથી લાવો? જો સિસ્ટમમાં સોફ્ટવેર ની અંદર જે મૃત્યુનો ડર જે છે એ તો તમારા ઇન્સ્ટોલ થઈને જ આવ્યો છે જે મશીનમાં ત્યારથી, બરોબર? એ વસ્તુનો છે કે તમે નાનું છોકરું હોય અને એને ખબર મૃત્યુ શું છે ને આ છે ને તે છે. અત્યારે આપણે મોટા થઈને સમજી છીએ ને વાત કરીએ છીએ, બરોબર? આ જે નાનું છોકરું દાખલા તરીકે બહેનું બચ્ચું લઈને આવો એને મોત ની એવી કઈ ખબર, એને જિંદગીમાં કોઈ આવે જ નતો જન્મો. એ લોકોને તો હોય ને માણસોને થોડી બધી વાર લાગે, અને છોકરું 1-2 વર્ષે પૂગે ત્યારે હાલતું થાય, વહેલા હાલતું થાય એને વાર લાગે. પ્રાણીમાં એને થોડુંક એ 2-3 કલાકમાં દુવાકા મારતો હોય, બરોબર? પણ એ હજી જન્મો એને 3 કલાક થઈ, હાલતા શીખી ગયું, દોડતા શીખી ગયું છે, બરોબર? પણ એને જિંદગીમાં આવે જ નથી. જિંદગી 3 કલાકની છે એની, હજી આવ્યું એને 3 કલાક થઈ, બરોબર? એને જિંદગીમાં આવે જ નથી જોયું, રેડી? પણ તો એની આમ હાવજ આવે ને એ ભાગી જાય. એટલે આ જે સિસ્ટમ છે ને એ ઇન્સ્ટોલ થઈને આવે, બરોબર? મૃત્યુનો ડર ઇન્સ્ટોલ થઈને આવે. પછી તમે ઘણા હિંમતવાનું લાવી જાવ, એ તમે મગજમાં તમારો પરસ્પેક્ટિવ એક બનાવો કે હું નીડર છું. પણ ઓલો ડર છે ને એ તો રહેવાનો, એ ક્યાં જવાનો નથી. ખૂણામાં ડર તો રહેવાનો છે. એની જે આપણે જે સુસાઇડ કરતા હોય, ઘણા ભાઈ સુસાઇડ કરી લે કે મોત, એ કેવું હોય કે ભાઈ તમને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય ને એ ડર ઉપર આવી થઈ ગયું હોય. મૃત્યુનો ડર તો બધાને હોય જ છે, પણ બીજો ડર કે ભાઈ જો આ મારી માથે લેણું થઈ ગયું, મને પ્રેમ ન મળ્યો કે બીજું કાંઈ ન થયું, એ ડર હોય ને એ સીધું તમે મતલબ કંટ્રોલ ન કરી શકો ને, એટલે પછી જે મરવાના ડરની ઉપર એ ડર આવી થઈ જાય. હા, બાકી એનો મતલબ એવો નથી કે જે માણસે સુસાઇડ કર્યું એનો ડર નીકળી ગયો તો. ડર તો એ રહેવાનો છે, એ બાય ડેફિનેશન તમારામાં આવેલો છે, બરોબર? એ રહેવાનો છે,
પણ અમુક ઈ એનો એવો સમયગાળો આવે ને ત્યારે એને જે આ દુનિયાના જે દુઃખ હોય ને ઈ ઈ ડર ઓલા આવી કરતા- થઈ જાય એ ઓલા કરતા એને મોટા લાગે મોટા લાગે ત્યારે ઈ પગલું ભરી લે બાકી ઈની ઈ જ જગ્યાએ ઈ 1 કલાક ખમી જાય ને હા, તો ન પછી કરે. ઈનો સુસાઇડ કરી શકે કેમ કે આ જે ડર છે ને પછી પાછો ઈ ઓલા ઉપર આવી જાય ઈ દબાવવાનો નથી પણ અમુક સમય એવો થાય ને કે અમુક થોડાક ટાઈમ પૂરતો એની ઉપર ઓલો આવી જાય ને ત્યારે એમ લાગે કે નહીં આ જ છે પણ રિયાલિટી છે જ્યારે પણ આપણને સુસાઇડ નો ખ્યાલ આવે એન્ડ ખ્યાલ કે ભાઈ એમ કરવાનું છે થોડોક ટાઈમ ખમી જાવ હા ઈ એક બહુ મોટી એડવાઇસ છે લોકો માટે કે જેને ભલે હું સમજી શકું છું કે હા, નો ખમી જે શકતા હોય. સુસાઇડ ના ઓલામાં હોય ને એને ઈ આપણે આ લોકો થિંકિંગ જ નથી કરી શકતા બાકી આપણે અહીંયા બેઠા કે આપણે એમ કહીએ કે આમ ન કરી બાકી સિચ્યુએશન હોય એવી, બરોબર જે લોકો ન્યા સુધી પૂગી ગયા હોય ને ઈ લોકો આપણી જેવા જ હોય ઈ એને જ્યારે ઈ પ્રોબ્લેમ ન આવ્યો હોય ને એની પહેલાના સમયમાં તો જો ને તો ઈ આમ સેમ આપણી જેવા જ ભાઈ કે એમાં શું વાંધો એમ કે ભાઈ એવું કઈ એવા થોડા પગલા ભરવાના હોય બરોબર પણ ઈ સમય સિચ્યુએશન એવી ક્યારેક આવી જાય ત્યારે એને ઈ બીજું કઈ પદ ન દેખાય એ રીતનું હોય અને બીજું ડેથ નો ફિયર છે એ રહેવાનો છે બરોબર અને ડેથ થયા પછી આફ્ટર ડેથ ઘણા લોકો એમ કહે કે આવો એક્સપિરિયન્સ નથી થતું કાંઈ એમાં એવું થાય Experience કે કાંઈ ન. આ બાયોલોજી આખી એકવાર બ્રેક થઈ ગઈ બરોબર બાયોલોજી તમારી બ્રેક થઈ ગઈ અને પછી તો આપણે દાખલા તરીકે હિન્દુ મુસલમાનો એ લોકો દફનાવી દે એની બોડી ન્યા ડિઝોલ્વ થઈ જાય હિન્દુમાં એવો ઓલો છે ભાઈ રીતિ રિવાજ કે એને લોકોને અગ્નિ હળગાવવાની હોય, બરોબર એટલે એને અગ્નિદહન કરી નાખે ત્યારે બોડીનું ઓલું તો માને બોડી પડ્યું હોય હા. એમાંથી બાયોલોજી બંધ થઈ ગઈ હોય એટલે બોડી ખાલી બોડી હોય પણ એને હાવ પછી ઓલી કરી આવે ત્યાર પછી એનો કાંઈ પણ એક્સપિરિયન્સ નથી હા, રહેતો experience. એક્સપિરિયન્સ કેમ કે જે બધા એક્સપિરિયન્સ બને છે ઈ બને છે આપણા મગજમાં હા. ખેલ છે ને મગજનો મગજ જ કામ નથી કરતું મગજ જ બંધ થઈ ગયું છે તો પછી એમાં કઈ હા, અને આપણે જે વિચારીએ ને ઓલા ઘણા હોસ્પિટલમાં એવા કેસ આવે છે બરોબર મેં તને already વાત કરી 700 કરોડ માણસો છે એટલે કેસ બધી રીતના બને બરોબર એટલા બધા માણસો હોય 2 કેસ એવા નીકળે એમ કહે કે અમે મરી ગયો છે ને પાછો આવ્યો અને ઈ પાસે એક્સપ્લેન કરે આવીને એક્સપ્લેન કરે કે હું મરી ગયો તો મને આવું આવું દેખાણું ને બહુ મોટી લાઈટ હતી ને એક શું કહેવાય આપણે પહેલેથી કહાની છે. સ્વર્ગ જેવું મતલબ. હિન્દુ ધર્મમાં કે અહીંથી તમે મરો એટલે સીધા તમારા ઓલા એક ટેબલ લઈને બેઠા હોય ને સોપડો હોય ને હિસાબ કિતાબ થાય કે તમે તમારા જીવનમાં શું કર્યું એ આપણે સાંભળીએ છીએ આપણા મગજમાં સ્ટોર થઈ હા એટલે ઈ થવાનું. એટલે એ ઓલો નિયર ડેથ કહેવાય ને આ નજીક આફ્ટર હોય. ડેથ નો કહેવાય ડેથ આફ્ટર ડેથ આપણે જે વાત કરી છે ને એ પ્રોપર 100% ડેથની વાત છે મૃત્યુ હાવ પણ એ આ જે શબ્દ છે ને આફ્ટર નિયર ડેથ હોય એટલે મૃત્યુની હાવ નજીક જેની જે માણસ પાસે હોય હા, ને, ઈ હોય. પણ એ બહાર આવીને એક્સપ્લેન એ રીતનું કરે કે હું મરી ગયો તો મરી પાછો ગયો તો. આવ્યો. ખરેખર ઈ નથી હોતું ઈ એને શબ્દ એને ઈ કહેવાય નિયર ડેથ એટલે હાવ મૃત્યુની નજીક જઈને પાછો આવી એવું હકીકત તો એ છે, અને- મૃત્યુથી પાછું કોઈ નથી આવતું નહીં. હકીકત જે ડેથ થઈ ગયો 100% હા એ બાયોલોજી પાછળ એન્ડ છે બરોબર બાયોલોજી અહીંયા શરીરના તમામ સેલ છે ઈ ડેથ થઈ જાય અને જિંદગીમાં એવું છે કે તું ને હું જીવીએ છીએ બરોબર આપણી જિંદગી છે એટલે હવે એવો મતલબ નથી કે આ એક જ જીવ છે આની અંદર કરોડો સેલ્સ હા, જીવતા છે કરોડો ટોટલ cells. ટોટલમાં જીવ છે હા, બધા આપણા એક જીવની અંદર કરોડો બીજા જીવ હા, છે જીવ છે. અને એ બધા જીવે છે ઈ બધા ડેથ 100% એટલે આ બધું હા, death. બધા સેલ જ્યારે ડેથ થાય અને હાવ બાયોલોજીકલ સિસ્ટમ એન્ડ થાય અને સિમ્પલ વસ્તુ એ મશીન જ ગણો જેમ બીજું એક મશીન છે આપણે જે બનાવેલું મશીન હોય જેમ કે મોબાઈલ છે ઈ જ રીતના જે બંધ થઈ ગયું એની આખી સિસ્ટમ પૂરી થઈ ગઈ છે તો એ નથી જવાનું એની જગ્યાએ સેમ આપણી એક સિસ્ટમ છે બાયોલોજીકલ કે જો એ સિસ્ટમ એક હારે આખી બંધ થઈ હા. તો આપણે ડેથ અને એ સિસ્ટમો બંધ થવાના કારણો હજારો હોઈ શકે રેડી કોકના અકસ્માતથી થાય આપણને કંઈ એવું વાગી જાય ને થાય કે બીજી કઈ ડેથ હોય બીમારી હોય એના કારણે રેડી ડેથ થવાના ઘણા કારણો હોય પણ સિમ્પલ વસ્તુ ડર હંમેશા બધાને હોય છે એની કોઈ એવી વસ્તુ નથી કે ડર મને નથી અને હોતો. એ આ ઓલું ઓલા કારણે જ થાય કે ગમે એવો માણસ હોય ગમે એવો બધાએ આ લોકો એકવાર સિંહની મેં કઈ વાત સાંભળી હતી હાવજની ઈ એક જંગલમાં ઈ એક જ એવું આખી દુનિયામાં એક જ એવું ઈ સ્પીસીસ છે ઈ બેઠું હોય ને તમે આમ ઝસકાવો ને ઈ નો ઝસકે પણ ઈ ખોટું છે બાયોલોજી એના વર્ક કરતી હોય ને એ ઈ બધા થાય. રસ કેળા. બરોબર કોઈ પણ ગમે એવો એમ હિંમતવાન માણસ બેઠો હોય ને ઈ એના કામમાં ફોકસમાં બેઠો હોય અને વાંથી કોઈ પણ કઈક વસ્તુ પડીને અવાજ આવે કે તમે જાણી જોઈને બીવડાવો પણ એનો જે કંટ્રોલ હોય ને ઈ આખું જે મગજ એનું ક્યાં ઘૂસવું ને એના કામમાં બરોબર એને આજુબાજુની ભાન નથી ઈ એવા કામમાં ઘૂસ્યો હોય ત્યારની વાત છે બાકી ઈ આમ દેખાડતો હોય એવું કે હું અહીંયા કામ કરું છું મગજ એનું આજુબાજુ ફરતું હોય કોઈ છે વાય તો એ નથી જસકવાનું આ જસકવું ને ઈ ડરનો મોટો સિગ્નલ હા, ભાઈ, ડર હું કહું જસકવું એ ડર ન હોય ને આપણે જે કહીએ છીએ, હકીકત આપણે જોવા જઈએ તો એ ડર નથી એ વસ્તુ છે કે તમે એક કામમાં એટલા ફોકસ થઈ ગયા છો કે તમારું બીજા કોઈ એવું કામ કે દુનિયામાં જ્યાં જ્યાં જાણ જ નથી તમે તમારા એક કામમાં ફોકસ છો અને અચાનક તમને એમાં જ કાઢવામાં આવે તો તમારું આખું બોડી ધ્રુજે હા કે ઈ ભાઈ ઓહો આ હું છું એટલે એ ડર નથી
રેડી આપણે બધા એમ કહીએ છીએ કે આ ડર છે, આ જોવે જો હા, એ હકીકતે ડર ડર નથી. એ નથી જોઈ, ઈ બોડીએ નથી. respond કર્યું. હા, respond કર્યું. ઈ એનું આખું control, હા, એની અને આખી body એક કામમાં focus હતી અને તમે અચાનક એને કઈ અડો છો કે બોલાવો છો તો એનું બોડી એકારે રિસ્પોન્ડ કરે છે કે ભાઈ ઈ એક કામમાં ફોકસ હતું ને તમે એની હારે બીજું કામ કે બીજું હા. ગમે શું એમ છે. અચાનક આપણે ઘણાને એવું થતું હોય કે ભાઈ ક્યાંક બેઠા હોય ને અચાનક બહુ જોરથી અવાજ આવે તો ઝસકાઈ જાય. આપણે ઘણા કહેતા હા, કે ઈ આવા બીવે આની છે. આ વિજ્ઞાનની ભાષામાં હા. વિજ્ઞાનની ભાષામાં એ રીતનું કહેવાય કે મતલબ તું કામ કરશો અહીંયા, હા. બરોબર, એટલે મગજ તારું ન્યા હોય કામમાં, અને આમ જોવા જઈએ તો આપણે દાખલા તરીકે હાથ છે ઈ મારે આમ હલાવવો પડે, બરોબર, હા. ઈ હું વિચારું અહીંથી એટલે હલે, હાથ હલે, બરોબર, ઈ આપણે આપણા મગજથી કરીએ, બરોબર. જે પછી આપણે શ્વાસ લેવું, હૃદય ધબકવું, હા, ઈ એક કામ છે એવું. ઈ મગજનું જ કામ છે, મગજનું જ કામ. બરોબર, પણ ઈ વાયલા હિસ્સામાં થાય છે ને, ઈ આપણે કરવું નથી પડતું, ઈ થાય છે. આ થાય આ બધાને ઈ એમ હોય એને ઘણું કે ભાઈ હૃદય ઈ એની રીતે ધબકે, પણ ઈ આપણું મગજ